નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય ગણિત, સ્વાધ્યાય 11મું જગ અને મગ. આ સ્વાધ્યાય આપણે જોઈએ બન્નીના પરિવારમાં લગ્ન. બન્નીના પરિવારમાં લગ્ન છે તે સસલાનો પરિવાર છે. ઘણા મહેમાનોને આમંત્રણ આપ્યું છે. હરણ, વાંદરા, હાથી, બિલાડી, કૂતરા, ઉંદર, શિયાળ, ઊંટ, નોળિયો વગેરે આ બધા મહેમાન છે. તો બધા જ મહેમાનોને ખાસ પીણું પીવા માટે આપવામાં આવ્યું છે. દરેકને એક પ્યાલો પીણું પીરસવામાં આવ્યું. દરેકને આ પીણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું. કેટલાક નાના મહેમાનો જેવા કે અહીંયા જો બધાને એક ગ્લાસ પહેલાં કંઈક પીણું આપે છે એટલે પીવા માટે. તો હવે આમાં અમુક નાના મહેમાન પણ છે તો એ આખો ગ્લાસ પી શકે અને અમુક મોટા પણ છે કે જે એક ગ્લાસ તો એને પૂરી ન થાય એવું. તો અહીંયા જુઓ ખાલી જગ્યા આપેલી છે કે કેટલાક નાના મહેમાનો જેવા કે ઉંદર અને નોળિયો તો આખો પ્યાલો પી શકે નહીં, પરંતુ બિલાડી, કૂતરું, શિયાળ આ બધા મહેમાન છે તે આખો પ્યાલો પી શકે. હવે ત્યાર પછી છે કેટલાક બીજા જેવા કે હરણ, વાંદરા, ઊંટ અને હાથી એ બધાને તો એક પ્યાલો પૂરો પણ ન થાય અને એને એક કરતાં વધારે પ્યાલા હોય તો એ પી જાય. તો હવે મુશ્કેલી શરૂ થાય છે. શું મુશ્કેલી છે કે કેટલાક મોટા મહેમાનો તો પ્યાલા પર પ્યાલો ગગડાવા લાગ્યા અને બંનેને જણાવવું છે કે કોણ કેટલું પીણું પીધું તેને કોષ્ટક ભરવામાં મદદ કરો. અહીંયા જે બની છે એને અમુક મહેમાનો તો એવા હતા કે જે ગડગડાટ કરતાં કેટલાય પ્યાલા પી ગયા અને અમુક એવા હતા કે જેનાથી એક પ્યાલો પીણું પણ ખૂટતું નહોતું. હવે બંનેને શું કરવાનું છે, એને જાણવાનું છે કે કેટલા મહેમાન હતા એને કેટલા પ્યાલા પીણું પીધું છે. તો અહીંયા જો કોષ્ટક છે શું કે કેટલું પીધું અને મહેમાનનું નામ. તો એક પ્યાલાથી ઓછું પીધું હોય એવા કેટલા છે, ઉંદર અને નોળિયો. ત્યાર પછી 1 થી 5 પ્યાલાની વચ્ચે હોય એવા કેટલા છે, બિલાડી, પછી કૂતરા અને શિયાળ એ આપણે નામ લખવાના છે. અને 5 થી 10 પ્યાલાની વચ્ચે કોણ પી શકે, તો હરણ અને વાંદરા. અને 10 પ્યાલાથી વધારે એટલે 10, 15, 20 એને દિયો એટલું હાલે એવા કોણ છે, ઊંટ અને હાથી. હવે ત્યાર પછી પાણી અંદર અને પાણી બહાર. તો તમે પણ આખા દિવસમાં કેટલું પાણી પીતા હશો અને કેટલું પાણી તમારા શરીર અંદર રહે છે અને કેટલું પાણી બહાર નીકળી જાય છે. અહીંયા બે ખાલી જગ્યા આપેલી છે કે ઉનાળામાં તમે કેટલું પાણી પી શકો, તો 8 થી 10 ગ્લાસ અને શિયાળામાં 5 થી 6 ગ્લાસ. હવે બોટલ અને ડોલ. તો આપણે આમાં શું કરવાનું છે કે 1 લીટરની એક બોટલ લેવાની છે અને એ જે આપણે માપ લીધું છે તેનાથી અલગ અલગ વસ્તુ જે આપેલી હોય તેનું માપ કરવાનું છે. તો એ આપણને એના ઉપરથી ખબર પડે કે આ જે બીજી વસ્તુ આપણે લીધી છે તે 1 લીટર કરતાં નાની છે કે 1 લીટર કરતાં મોટી. હવે તેમાં જે કોષ્ટક આપેલું છે તો તે આપણે જોઈએ 1 લીટરથી ઓછું. તો આપણે જે ઓલી પાણીની બોટલ લીધી હતી 1 લીટરમાં એને એક બીજા વાસણમાં નાખવાનું અને ચેક કરવાનું કે આ વાસણ છે તે 1 લીટર એમાં પાણી સમાઈ જાય છે કે 1 લીટર કરતાં ઓછું સમાય છે કે 1 લીટર કરતાં વધારે સમાય છે. અને જે આપણે વાસણ લીધા હોય તેના ઉદાહરણ અહીંયા તેના નામ લખવાના છે. તો સૌથી પહેલાં તો છે વાટકી. વાટકી હોય તેમાં તમે 1 લીટર પાણી નાખો તો પાણી ઢોળાવા માંડે, એટલે કે વાટકીમાં 1 લીટર પાણી સમાય નહીં, 1 લીટરથી ઓછું પાણી સમાય. અને રાંધવાનું જે મોટું વાસણ હોય તપેલું તો એમાં 1 લીટરથી વધારે પાણી સમાય. હવે એવી રીતે છે નાની બોટલ. તો નાની બોટલ હોય એમાં 1 લીટર કરતાં ઓછું પાણી સમાય અને મોટી બોટલમાં 1 લીટર કરતાં વધારે. ત્યાર પછી છે મગ, એટલે કે કપ જે આવે ને એમાં 1 લીટર કરતાં ઓછું પાણી સમાય અને ડોલમાં 1 લીટર કરતાં વધારે. ત્યાર પછી છે ગ્લાસ. ગ્લાસમાં 1 લીટર કરતાં ઓછું સમાય અને કુકરમાં 1 લીટર કરતાં વધારે. ત્યાર પછી છે નાનો જગ, એમાં 1 લીટર કરતાં ઓછું અને કડાઈમાં 1 લીટર કરતાં વધારે. હવે આ જ રીતે તમારે બીજું શું કરવાનું છે કે જે 1 લીટરની બોટલ હતી એમાંથી તમારે અનુમાન કરવાનું છે અને પછી માપવાનું છે. તો 3 ડોલ લેવાની અને સૌથી પહેલાં શું કરવાનું કે તમારે વિચારવાનું કે આ પહેલી ડોલ છે એમાં જે 1 લીટરની બોટલ હતી તે કેટલી બોટલ નાખીશ તો તે ભરાઈ જશે. અહીંયા મેં અનુમાન કરેલું શું કે આ જે પહેલી ડોલ છે એમાં
1 લીટરની હું 5 બોટલ નાખું તો તે આખી ડોલ ભરાઈ જાય. પછી એને માપ્યું તો શું થયું, એમાં 7 બોટલ સમાણી. એટલે કે આ જે ડોલ હતી તે કેટલા લીટરની હતી? 7 લીટરની. હવે ત્યાર પછી બીજી ડોલ હતી, એમાં મારું અનુમાન એવું હતું કે 10 બોટલ નાખીશ ત્યાં ડોલ ભરાઈ જશે, અને તેમાં સમાણી કેટલી? 12 બોટલ. હવે ત્યાર પછી ત્રીજી જે ડોલ છે એમાં મેં ધારણા કરેલી કેટલી કે 20 બોટલ સમાશે, અને કેટલી સમાણી? 20. એટલે કે પૂરેપૂરું થઈ ગયું. તો આમાં તમે જે રીતે અનુમાન કરો છો તે લખવાનું છે, અને તમે જે પ્રકારની ડોલ લ્યો છો તેનું માપ અહીંયા લખવાનું છે. હવે ત્યાર પછી સાચી જોડ બનાવો. તો અહીંયા અમુક માપ આપેલા છે, અને તેને સામે આપણે જે સાચું બનતું હોય તે રીતે જોડવાનું છે. સૌથી પહેલાં તો છે લગભગ 12 લીટર. આપણને અહીંયા જે સામે ચિત્ર આપેલા છે તેમાંથી આપણને કેવી રીતે આપણે ગોતવાનું છે કે 12 લીટર પાણી કેમાં સમાય? સૌથી પહેલાં શું આપેલું છે? દૂધ. આ જે દૂધનું માપ્યું છે આમાં 12 લીટર પાણી સમાય. પછી પાણીની ટાંકી, પછી ડોલ, પછી આંખની દવાની બોટલ અને પાણીનો જગ. તો આમાં 12 લીટર સમાય એવું કયું છે? તો આ જે ડોલ છે એમાં 12 લીટર પાણી સમાય. હવે ત્યાર પછી છે અડધા લીટરથી ઓછું. તો અડધા લીટર કરતાં ઓછું કેમાં સમાય? એમાં શું આવશે? આંખની દવાની જે બોટલ હોય તેમાં અડધા લીટર કરતાં પણ ઓછું પાણી, એટલે ઓછી દવા હોય. હવે ત્યાર પછી છે લગભગ 5 લીટર. એમાં શું આવશે? એમાં આવશે પાણીનો જગ. હવે ત્યાર પછી છે 1000 લીટર. 1000 લીટરમાં શું આવે? આ જે ટાંકો આપેલો છે તે. અને ત્યાર પછી પાછળ શું વધ્યું? અડધો લીટર. અડધા લીટરમાં શું વધશે? અહીંયા છેલ્લે વધ્યું દૂધનું માપ્યું, તેમાં કેટલું સમાય? અડધા લીટર. એટલે જે પ્રમાણે માપ્યું હોય તે પ્રમાણે તેમાં સમાઈ શકે. આ રીતે તમારે જોડકા જોડવાના છે. હવે ત્યાર પછી છે કોના જગમાં વધુ સમાય? અહીંયા નૈના અને જીતુ છે. તો અહીં શું ભાઈ કરે છે? તો જગમાં પાણી ભરે છે. સૌથી પહેલાં તો જે નૈના છે એને શું કર્યું કે એનો જે જગ હતો એમાં 1 ગ્લાસ પાણી નાખ્યું. તો કેટલું ભરાણું? અહીંયા જો આ દેખાય છે ને એટલું પાણી તેમાં ભરાણું. હવે ત્યાર પછી નૈના વિચારે છે કે જગ ભરવા માટે તેણે લગભગ 3 પ્યાલા પાણી ભરવું પડશે. હવે તમારે શું વિચાર છે તે અહીંયા તમારે ખાલી જગ્યામાં લખવાનું છે. હવે એવી જ રીતે જીતુ પણ શું કરે છે કે એની પાસે જે જગ હતો તેમાં 1 ગ્લાસ પાણી નાખે છે, અને અહીંયા સુધી પાણી ભરાય છે. હવે અહીંયા જે ઉપરના બંને જગ છે તો કોના જગમાં વધુ પાણી સમાશે? અહીંયા જો આ જગ આવડો છે અને આ મોટો છે, તો વધારે પાણી કેમાં સમાય? જીતુના જગમાં. તમારા મતે જીતુએ તેનો જગ ભરવા માટે કેટલા પાણી ભરવું પડે? તો એ તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાની છે. અહીંયા જે જીતુનો જગ છે એ આખો તમારે ભરવો હોય તો કેટલું પાણી નાખવું પડે એ તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાની છે. હવે ત્યાર પછી જો જીતુ તેના જગમાં વધુ 1 પ્યાલો પાણી રેડે તો તેનો જગ ખાલી જગ્યા જેટલો ભરાશે. તો અહીંયા જો જીતુએ 1 ગ્લાસ નાખ્યો તો આટલો થયો, અને હજી 1 નાખે તો અહીંયા સુધી થાય. તો તેનો જગ કેટલો ભરાણો કહેવાય? અડધો. એટલે ખાલી જગ્યામાં શું લખવાનું? અડધા જેટલો ભરાશે. હવે એવી જ રીતે શું કરવાનું છે કે માટલા ભરવાના છે. નસીમ અને અબ્દુલ એ બંને એની પાસે જે બોટલ હતી તેનાથી માટલા ભરે છે. તો નસીમ છે તે 16 વખત બોટલ ભરી જાય છે અને માટલું ભરે છે. અને ત્યાર પછી અબ્દુલ છે તે 8 વખતમાં તેનું માટલું ભરાઈ જાય છે. તો આ બંનેમાંથી જે બોટલ છે એ કોની મોટી હોય? તો આ અબ્દુલની જે બોટલ છે અબ્દુલ પાસે એ મોટી હોય. કેમ? 8 વખત બોટલ ઠલવે ત્યાં આખું માટલું ભરાઈ જાય. અને જે નસીમ છે તે એની બોટલ હતી તે 16 વખત એ માટલામાં નાખે ત્યારે તેનું માટલું ભરાય છે. તો આમાં અબ્દુલની બોટલ મોટી છે અને નસીમની બોટલ નાની છે. તો હવે નસીમ અબ્દુલ કરતાં વધુ કેમ ગઈ એ તમને ખબર પડી? કેમ? અહીંયા જવાબ લખવાનો છે કે નસીમની બોટલ
કરતાં નાની હતી તેથી. જ્યાં નસીમ પાસે જે બોટલ હતી એ શું લખવાનું છે કે નસીમની બોટલ કદમાં નાની હતી તેથી તેને વધારે વખત ભરવું પડ્યું. અને નસીમની બોટલમાં અબ્દુલની બોટલ કરતાં ખાલી જગ્યા પાણી સમાય છે, તો અહીંયા શું આવશે? અડધું. કેમ કે નસીમની બોટલ અબ્દુલની બોટલ કરતાં નાની છે એટલે અડધું. હવે એવી જ રીતે કેટલા પ્યાલા? તો અહીંયા અ અને બ બે માટલા આપેલા છે, તો બ માટલામાં 11 પ્યાલા પાણી સમાય છે અને અ માટલામાં કેટલું છે? બ માટલા કરતાં બમણું પાણી સમાય છે. તો અહીંયા આ બ માટલું છે તેમાં કેટલા છે? 11 અને અ માટલામાં જ્યાં આ બ ઉપર હતું એના કરતાં બમણા એટલે કે ડબલ. તો અહીંયા કેટલા થાય? 11 ગુણ્યા 2, તો આપણને જવાબ શું મળે? 22 પ્યાલા. આ જે પેલો ઘડો છે એમાં 11 સમાય છે અને બીજા ઘડામાં આના કરતાં ડબલ એટલે 11 દુ 22. અહીંયા ખાલી જગ્યા અહીંયા જે જગ્યા આપેલી છે તેમાં તમારે શું લખી નાખવાનું? 22 પ્યાલા. હવે ખાડા ભરવા. તો આમાં શું કરવાનું છે? અલગ અલગ 3 ખાડા આપેલા છે અને તેને કાંકરા નાખી અને ભરવાના છે. અહીંયા જો પેલો ખાડો છે, આમાં શું કે તમે 9 મગ નાખો એટલે 9 જે ઓલા કપ આવે એ તમે 9 કપ નાખો એટલે એ ખાડો ભરાઈ જાય. અને ત્યાર પછી બ ખાડો છે તેમાં 18 કપ નાખો ત્યારે એ ખાડો ભરાય અને ક ખાડો છે તેમાં 12 મગ નાખો ત્યારે તે ખાડો ભરાય. તો હવે આપણે આમાં ગોતવાનું છે, નામ આપવાનું છે કે કયો ખાડો અ, બ અને ક છે. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા ચિત્ર જોઈએ તો ચિત્ર ઉપરથી આપણને ખબર પડી જાય કે આ ખાડો નાનો છે, ત્યાર પછી આ અને સૌથી મોટો ખાડો આ. તો અહીંયા જે ઉપર આપેલું છે તો એના ઉપરથી આપણને ખબર પડી જાય કે 9 મગ કયા ખાડામાં સમાય છે? તો અ ખાડો. એટલે આ નાના ખાડામાં 9 મગ નાખી ત્યાં ખાડો ભરાઈ જાય. ત્યાર પછી છે 18 મગ, સૌથી વધારે છે તો એ કેમાં આવશે? બ ખાડામાં. અને ત્યાર પછી છે 12 મગ એટલે વચ્ચેનો ખાડો. આને નામ આપી દેવાનું છે ક. તો હવે સૌથી મોટો ખાડો કયો થયો? અહીંયા ખાલી જગ્યામાં લખી નાખવાનું બ. જો ખાડા ભરવા જગ વાપર્યો હોય તો અ ખાડાને ભરવા 5 જગ કાંકરા જોઈએ, તો બ ખાડાને ભરવા કેટલા કાંકરા જોઈએ? અહીંયા જો આ જે અ ખાડો છે અને બ ખાડો છે, અહીંયા અ અને બ. આમાં તમે 9 મગ નાખો તો આમાં કેટલા જોઈએ છે? 18. હવે આમાં તમારે 5 જગ નાખવાના છે, આમાં તમારે કેટલા જોઈએ? 5ના ડબલ. તો કેટલા થાય? 5ના ડબલ 10. અહીંયા ખાલી જગ્યામાં શું લખી નાખવાનું? 10. 10 જગ જોઈએ. તો આ વિડીયોમાં જેટલી ખાલી જગ્યા છે એ બધી તમારે પૂરી નાખવાની અને તેનો ફોટો ગ્રુપમાં મોકલી દેવો. અને આ વિડીયોમાં તમને જે ન સમજાય તે પૂછી લેવું. જય હિન્દ, વંદે માતરમ.